નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. ખેડૂત મિત્રો, ચોમાસા ઋતુની અંદર તો ઘણા બધા પાકોની આપણે ખેતીઓની પદ્ધતિઓ અને એમના અલગ અલગ જુદા જુદા વૈજ્ઞાનિક અભિગમોની વાત કરી. મિત્રો, હવે ચોમાસું ઋતુ આમ તો પૂરી થવામાં છે. ઘણી જગ્યાએ તો હાર્વેસ્ટિંગ થઈ ગયું, ઘણી જગ્યાએ હજી કાપણી બાકી છે. આ વર્ષે સતત વરસાદને લીધે ઘણી જગ્યાએ નુકસાન પણ થયું છે. પરંતુ મિત્રો, ફરી એક વખત એક નવી સિઝન અને એક નવા આશા અને ઉમંગ સાથેની આપણી શિયાળુ ઋતુની હવે શરૂઆત થશે. હું માનું છું કે શિયાળુ ઋતુની અંદર ઘણા બધા વિસ્તારોની અંદર જ્યાં પાણીની સારી સગવડો છે ત્યાં વાવેતર ખૂબ મોટા પ્રમાણમાં થશે. અને આ ક્રમની અંદર શિયાળુ ઋતુનો જે અગત્યનો પાક કહેવાય અને જેને મસાલા વર્ગનો રાજા કહેવામાં આવે એવા પાકની આજે આપણે વાત કરવી છે. આમ તો પહેલા ભાગની અંદર આપણે એ પાકની ઘણી બધી પદ્ધતિઓની વાત કરી. અત્યારે ખાસ કરીને જીરુના પાકમાં સંકલિત ખાતર વ્યવસ્થાપન કઈ રીતના કરવું જોઈએ એની વાત અને એની સાથે સાથે પિયત અને નિંદામણ નિયંત્રણની વાત આપણે કરવી છે. મિત્રો, ખાસ કરીને ખાતર વ્યવસ્થાપનની વાત આવે તો મારી પહેલી ભલામણ છે કે એક વૈજ્ઞાનિક અભિગમ સાથે જો આપણે ખેતી મિત્રો કરતા હોઈએ તો આપણી જમીનનું રાસાયણિક રીતે પૃથ્થકરણ કરી એની લેબોરેટરી કરાવીને એની અંદર જે તત્વો ઘટતા હોય એની આપણે પૂર્તિ કરવી જોઈએ. દરેક પાક માટે આ એક કોમન પદ્ધતિઓ હોય છે. આપણી નજીકની લેબોરેટરીમાં આપણી જમીનનું પૃથ્થકરણ કરાવી અને એ પ્રમાણે ખાતરો નાખજો. અત્યારે જે આપણે વાત કરીશું એ જીરુના પાકની અંદર આપણી કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા જે ભલામણ કરેલા ખાતરો છે એની વાત કરવી છે. એ પહેલા વાત શરૂ કરે પહેલા આપ સર્વને મિત્રો મારી નર્મ વિનંતી છે કે આપે જો હજી સુધી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને આપને મળતા દરેક વિડીયો મિત્રો પૂરેપૂરા જોઈ અને જો આપને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો અને વધારે મિત્રો સુધી આ શેર કરજો એટલે બધા જને માહિતી મળી રહે. હવે મિત્રો, ખાસ કરીને જીરુના ખાતર વ્યવસ્થાપનની જો વાત કરીએ તો સૌપ્રથમ તો સારું કોવાયેલું જે છાણિયું ખાતર છે એ જમીન તૈયાર કરતી વખતે જ આપણે જમીનમાં ખાસ કરીને ભેળવી દેવું જોઈએ અથવા એને આપી દેવું જોઈએ. પાયાના જે ખાતરો છે એને ખાસ કરીને છાસની અંદર જ બિયારની નીચે પડે એ રીતે આપણે મિત્રો આપવાના હોય છે. અત્યારે મોટો ભાગે ઓટોમેટિક ઓળની અંદર જીરું અને રાસાયણિક ખાતરો હોવાતા હોય તો એની અંદર ખાતર નીચે પડે અને એની ઉપર બીજ પડે એ આપણે ખાસ કાળજી લેવાની છે. હવે વાવણી સમયે જો હું અત્યારે હેક્ટર દીઠ વાત કરીશ એટલે કે 100 ગુઠાની અંદર જે મિત્રોને 24 ગુઠાનો વીઘો છે અથવા 16 ગુઠાનો છે તો થોડુંક એને એ પ્રમાણે ગણતરી કરવાની છે. પરંતુ 100 ગુઠાની અંદર એટલે કે 1 હેક્ટરની અંદર પાયાના ખાતર તરીકે ખાસ કરીને જીરુના પાકની અંદર 15 કિલોગ્રામ ફોસ્ફરસ અને 13.5 કિલોગ્રામ નાઇટ્રોજનની જનરલી જરૂર પડતી હોય અને એની અંદર 15 કિલો ફોસ્ફરસ દેવા માટે 1 હેક્ટરમાં 100 ગુઠાની અંદર 33 કિલોગ્રામ ડીએપી 33 કિલોગ્રામ ડીએપી પાયાની અંદર આપણે આપી દેવાનું છે. અને ત્યારબાદ નાઇટ્રોજન જે 13.3 કિલોગ્રામ છે એને જો આપણે યુરિયાના સ્વરૂપમાં ફેરવીએ તો 17 કિલોગ્રામ નાઇટ્રો એટલે 33 કિલોગ્રામ ડીએપી અને 17 કિલોગ્રામ યુરિયાને પાયાના ખાતર તરીકે જીરુની અંદર મિત્રો આપવાનું છે. હવે જે બીજો ડોઝ બાકી રહેલ ખાસ કરીને નાઇટ્રોજન છે 26.7 કિલોગ્રામ નાઇટ્રોજન જે બાકી રહી છે એને આપણે 1 હેક્ટરની અંદર પૂરતી ખાતર તરીકે એટલે વાવેતર થયા પછી આપવાનું છે. અને એમાંય 2 વખત પૂરતી ખાતર ખાસ કરીને જીરુના પાકને જરૂર પડતી હોય, એક 8 થી 10 દિવસે અને 30 દિવસે. ખાસ કરીને આ બંને જે મેં કીધા 8 થી 10 દિવસ વાવેતરના થાય ત્યારબાદ પાણી આપીને અને એના પછીના 30 દિવસે પાણી આપીને 57 કિલોગ્રામ જે યુરિયા છે એને 2 સરખા ભાગની અંદર આપણે મિત્રો ખાસ કરીને ડિવાઈડ કરવાનું છે. એટલે 57 કિલોગ્રામના 2 ભાગ પાડી અને આ હેક્ટરનું હું માપ કહું છું. હેક્ટરમાંથી તમારે જો 16 ગુઠાના વીઘામાં કન્વર્ટ કરવું હોય તો લગભગ 6.25 વડે ભાંગી નાખવાના અને એ ભાગ જે આવે એ પ્રમાણેનું ખાતર આપણે પ્રતિ વીઘા દીઠ આપવાનું છે. ખાતર આપતી વખતે ખાસ કાળજી રાખીએ પિયત આપીને ભેજ હોય ત્યારે સાંજના સમયે ખાસ કરીને મિત્રો ખાતર આપવું જોઈએ. હવે બીજું જીરુના પાકની અંદર ખાસ કરીને સૂક્ષ્મ તત્વોની જે જમીનમાં ઉણપ છે જે ખાસ કરીને લેબોરેટરી જે લોકોએ મિત્રોએ કરાવી છે ને એને જે ઉણપ આવે છે એની અંદર 1 ટન સારું છાણિયું ખાતર જે હેક્ટરની અંદર તો આપણે નાખવાનું છે. સૂક્ષ્મ તત્વોની અંદર વાત જો કરીએ તો 1.5 કિલોગ્રામ ફેરસ સલ્ફેટ અને 650 ગ્રામ ઝીંક સલ્ફેટ આ બંને મિક્સ કરી અને ખાસ કરીને પાયામાં જો આપી દઈએ તો પણ ઘણો બધો ફાયદો થાય. બીજું, જીરુના પાકની અંદર ખાસ કરીને સલ્ફર યુક્ત જે ખાતરો છે એ પણ મિત્રો હું દેવાની ભલામણ કરું છું. એટલા માટે જે સલ્ફેટ યુક્ત ખાતરો છે જેની અંદર સલ્ફર આવતા હોય એવા પણ ખાતરો વાપરી શકાય. જે મિત્રોને ડીએપી ન વાપરવું હોય તો એની જગ્યાએ 20-20-0-13 જેવા ખાતરો પણ વાપરી શકે અથવા તો સલ્ફર અલગથી 1 એકરની અંદર 8 કિલો લેખે સલ્ફર પણ આપણે મિત્રો ઉમેરીએ તો જીરુના પાકમાં સારા ફાયદા આપણને દેખાય. હવે જે ક્ષારીય જમીનો છે એની અંદર પણ ખાસ કરીને ભલામણ કરતાં વધારે ખાતર આપવાની જનરલી જરૂર પડતી હોય કારણ કે એ ખાતરોની અંદર એ જમીનોની અંદર ખાતરોની રિક્વાયરમેન્ટ વધારે રહેતી હોય તો એ પ્રમાણે આયોજન કરવું જોઈએ. તો મિત્રો, આ વાત હતી એક સંકલિત ખાતરના સ્વરૂપની અંદર જીરુમાં કઈ રીતના ખાતર વ્યવસ્થાપન પાયાથી કરવું જોઈએ. બીજું મિત્રો, પિયત વ્યવસ્થાપન જીરુ માટે ખૂબ અગત્યનું છે. ખાસ કરીને સૂકા અને અર્ધ સૂકા વિસ્તારમાં જ્યાં પિયત ઘણી દ્રષ્ટિએ ઘણી તો મોંઘું છે કારણ કે ઇલેક્ટ્રિસિટી અથવા તો એનો બિલની આપણે ગણતરી કરતા હોય તો એનો સમજદારીપૂર્વક જ ઉપયોગ કરવો જોઈએ. અસંતુલિત માત્રા અને પ્રમાણ વિનાના આડેધડ
પિયત ઘણી વખત પાકને નિષ્ફળ બનાવે, કારણ કે આ જે જીરુનો પાક છે સેન્સિટિવ પાક છે. ભાતાણ સામે, ભેજ સામે, વાદળછાયું વાતાવરણ રહેતું હોય તો એની અમે ખૂબ કાળજી રાખવી જોઈએ. એટલે પિયત વ્યવસ્થાપન માટે આપણે ખૂબ ધ્યાનપૂર્વક આની અંદર પિયત વ્યવસ્થાપન જીરુના પાકમાં કરવાનું છે. ખાસ કરીને જીરુના પાકમાં પ્રથમ જે પિયત છે એ વાવણી કર્યા બાદ તરત જ આપણે પિયત આપી દેવાનું છે. એની પછીનું જે પિયત છે એ જીરુનો ઉગાવો ખાસ કરીને 11-12 દિવસે મિત્રો થતો હોય, એટલે આ જે ઉગાવો થઈ જાય અને ત્યારબાદ જ આપણે જે પિયતની જરૂર પડતી હોય જમીનની પ્રત પ્રમાણે 8 થી 10 દિવસે અને ત્યારબાદ 30 દિવસે એ રીતના પિયતનો ગાળો આપણે જાળવવો જોઈએ. ખાસ કરીને શરૂઆતના જે 2 પિયત છે એ હળવા પિયત જીરુના પાકની અંદર મિત્રો આપવા જોઈએ. ત્રીજું જે પિયત છે એ નિંદામણ કર્યા બાદ 30 દિવસે ખાસ કરીને આપવાની આપણે ભલામણ કરી. અને ચોથું પિયત છે એ 50 દિવસે, એટલે પહેલું પિયત વાવેતર પછી તરત આપ્યું, એના પછીનું પિયત છે એ 10-12 દિવસે જીરું કમ્પ્લીટ ઉગી જાય ત્યારબાદ આપવાનું છે. ત્રીજું 30 દિવસે, ચોથું પિયત 50 દિવસે આપવાનું છે. અને હલકી જમીનમાં જો ખાસ કરીને 5મું પિયત આપવાનું થાય તો 65 થી 70 દિવસની અંદર આપણે પિયતની જરૂર જનરલી પડતું હોય. પણ મિત્રો કાળજી એક ખાસ રાખવાની છે કે વાદળછાયું અને ભેજવાળું વાતાવરણ હોય, તેમાં ઝાકળ પડતો હોય ત્યારે ચરમી રોગ આવવાની શક્યતાની અંદર હોય તો ત્યારે એ પિયત આપણે આપવાનું ટાળવું જોઈએ. જીરુના પાકમાં ત્રીજા અને ચોથા પિયત પછી તરત આંતરખેડ અને હાથ નિંદામણ જો કરી લેવામાં આવે તો પણ આપણે એક પિયતનો ખાસ કરીને બચાવ કરી શકીએ અને એની ઉત્પાદન અને ગુણવત્તા ઉપર પણ ખૂબ સારી અસર થતી હોય છે. હવે પિયતની સગવડ પોતાની રીતે જો આપણી પિયતની સગવડ મિત્રો હોય તો ચોથું પિયત એકાંતરે પાટલી, એક પાટલું મૂકીને એક પાટલે પિયત આપી તો ભેજ જેટલો જીરુની અંદર આપણે કંટ્રોલ કરી શકશું એટલો જ એની અંદર રોગ જીવાતના પ્રશ્નો, કારણ કે આ પાક સેન્સિટિવ પાક છે એટલા માટે ખાસ ધ્યાન રાખવાનું છે. જ્યારે વાદળછાયું વાતાવરણ હોય, ભેજનું પ્રમાણ વધારે હોય ત્યારે પણ પિયત મિત્રો ટાળી દેવું જોઈએ. આ વાત હતી પિયત વ્યવસ્થાપન. હવે મિત્રો નિંદામણ નિયંત્રણ પણ ખૂબ જરૂરી હોય છે. કોઈ પણ પાકની અંદર નિંદામણ એ જનરલી આપણે વાત કરતા હોય કે નિંદામણ જ્યારે કોઈ પાકમાં હોય તો એ મુખ્ય પાક જે આપણો છે, મૂળ પાક છે, એના ઉત્પાદન ઉપર અથવા એની ઉપર માઠી અસર કરતા હોય, કારણ કે એ પિયત, ભેજ, ખાતર આ બધાની અંદર ભાગ પડાવતું હોય છે. હવે જીરુના પાકની જો વાત કરીએ, જીરુના પાકની અંદર મોટાભાગના વિસ્તારોની અંદર છીલ, મેથ્યુ, તાંદળજો, ખાસ કરીને લૂણી, સાટોડી, ડુંગળો, દારૂડી, ભોંયપાથરી, ભોંયામલી, ગોખરું, દૂધેલી, ચીઢો, કુંભી, જીરાળો આવા બધા નિંદામણો મોટા પ્રમાણમાં ખાસ કરીને જીરુના પાકની અંદર જોવા મળતા હોય. એટલે નીંદણ મુક્ત એક તો બીજની પસંદગી કરી લઈએ, ત્યારબાદ નીંદણનું જે પ્રમાણ છે અને એનો પ્રકાર છે એને જેને લઈને આપણે મજૂરો વડે જો નિંદામણ નિયંત્રણ થાય તો ખૂબ સારી વાત છે. અને જીરુના પાકને 45 દિવસ સુધી નિંદામણ મુક્ત રાખી દઈએ તો સારા ઉત્પાદન આપણે એની અંદરથી લઈ શકતા હોય. અને ત્યારબાદ ખાસ કરીને નિંદામણ મુક્ત રાખીને આંતરખેડ પણ ખૂબ જરૂરી છે. એટલે 25 અને 40 દિવસે આંતરખેડ કરી અને હાથથી નિંદામણ કરી લઈએ તો જીરુનો પાક નિંદામણથી મુક્ત થઈ શકે. હવે ઘણી જગ્યાએ ખાસ કરીને વધારે પડતું નિંદામણ હોય, મજૂરોની અછત હોય, એવી પરિસ્થિતિની અંદર રાસાયણિક જે નિંદામણ નિયંત્રણની જે નિંદામણનાશક દવાઓ છે એનો ખાસ કરીને ઉપયોગ કરવો જોઈએ. અને પાયાની અંદર હું જે વાત કરું છું ખાસ કરીને પેન્ડીમિથાલિન જે પ્રી ઇમર્જન્સ તરીકે જીરું ઉગ્યા પહેલા અને વાવેતર બાદ તરત જ આપણે જે આપવાની છે એ આપણી ભલામણ મુજબ પેન્ડીમિથાલિન 1 કિલોગ્રામ પ્રતિ હેક્ટરે, એટલે કે 500 થી 600 લીટર પાણીની અંદર 1 કિલોગ્રામ પેન્ડીમિથાલિન નાખી અને બિયારણનો ઉગાવો થાય પહેલા પાછળના પગે હાલી અને ફ્લેટ ફેન નોઝલ વડે જો એનો ઘાટો સ્પ્રે આપણે જીરુના પાકની અંદર, એટલે કે વાવેતરના લગભગ 12 થી 24 કલાકની અંદર આ વસ્તુ વાપરી લઈએ તો ખૂબ સારા નિંદામણની અંદર નિયંત્રણો મળે. તો મિત્રો જીરુના પાકની અંદર મેં વાત કરી એમ ખાતર વ્યવસ્થાપનનો પાર્ટ ખૂબ મહત્વનો છે. આ તો ખાલી પાયાના ખાતરો અને પૂરતી ખાતરોની વાત થઈ. ઘણી વખત ઉપરથી જે ખાતરો આપવાના થાય છે એ પણ ઘણા બધા ગ્રેડના વોટર સોલ્યુબલ ખાતરોનું પણ આપણે દરેક પાકની અંદર ઉપયોગ કરી શકીએ. ઘણા બધા ખાતરો એવા છે કે જે વૃદ્ધિને વિકાસમાં 19-19-19 વૃદ્ધિ વિકાસ માટે જરૂરી હોય છે. ઘણી વખત 052-34 છે, આવા ખાતરોનો પણ ઉપયોગ આપણે કરી શકીએ. 0050 છે કે જે ખાસ કરીને દાણાની ઝડકાટ, દાણાની ભરાવા માટે અને ક્વોલિટી માટે ખૂબ ઉપયોગી છે. તો આવા બધા ખાતરો પણ મિત્રો દરેક પાકની અંદર આપણે ભલામણ કરતા હોય એનો ઉપયોગ કરવો જોઈએ. તો મિત્રો મને લાગે આ માહિતી તમારા માટે ઘણી બધી ઉપયોગી થશે. વૈજ્ઞાનિક અભિગમ સાથે જે બહારની માર્કેટની અંદર જે ભ્રામક પ્રચારોમાં આવ્યા વગર હું વારંવાર વાત કરું છું મિત્રો, આપણે એક એવી ચોક્કસ દિશાની અંદર માહિતી લેતા થઈ અને એ માહિતીનો ચોક્કસથી ઉપયોગ કરતા જઈએ. મને ગયા વર્ષે ઘણા બધા ફીડબેક મળ્યા, ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન આવ્યા. જે વસ્તુઓનો ઉપયોગ મગફળી, કપાસ, સોયાબીનની અંદર કરવામાં આવ્યો એના ખૂબ સારા પરિણામો મિત્રો મળે છે. એટલે ખોટી માર્કેટની ભ્રામક એડવર્ટાઇઝમાં ખાતર, દવા, બિયારણની એડવર્ટાઇઝમાં આવી અને આપણે છેતરાઈની સાચી માહિતી યોગ્ય જગ્યાએથી માહિતી લઈને એનો ઉપયોગ કરો એવી આશા સાથે આજની વાતને અહીંયા જ પૂરી કરું. ફરી એક નવા વિષય સાથે નવી ટેકનિકલ માહિતી સાથે મળશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.